હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ એન્જોય કેમિસ્ટ્રી વિથ ધર્મેશ સર. આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટકને સરળતાથી કઈ રીતે યાદ રાખી શકાય અને તેના તત્વોને નિયમિતતાથી કઈ રીતે યાદ રાખી શકાય તેના વિશેની ઇન્ફોર્મેશન મેળવવાનું છે. આ વિડીયો તમે અંતિમ સુધી જોશો તો આઈ એમ શ્યોર કે તમને જટિલ લાગતું આધુનિક આવર્ત કોષ્ટક એકદમ સરળ અને ફની રીતે કઈ રીતે યાદ રાખવું તે તમે સમજી શકશો. ઇમેજમાં દેખાતું આધુનિક આવર્ત કોષ્ટક બનતા 200 વર્ષ લાગ્યા હતા. તેના ઇતિહાસમાં જોયું તેમ તત્વોને ગોઠવવા માટે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યા હતા, પરંતુ આધુનિક આવર્ત કોષ્ટક અંતિમ હેનરી મોસેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોમાં કેટલીક તેના ગુણધર્મોમાં નિયમિતતા જોવા મળતી હતી. અમુક તત્વોના ગુણધર્મો સમાન રીતે હતા, તેઓને સરળતાથી ગોઠવી અને રજૂ કરવામાં આવ્યા હતા. આપણે આજે આ આધુનિક આવર્ત કોષ્ટકની કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન મેળવવાની છે તથા તેના તત્વોને આવર્ત અને સમૂહમાં કઈ રીતે યાદ રાખી શકાય તેના વિશેની ચર્ચા કરવાની છે. આધુનિક આવર્ત કોષ્ટકના નિયમ મુજબ તત્વના ગુણધર્મો એ તેમના પરમાણ્વીય ક્રમાંકને આવર્તનીય હોય છે. એટલે કે તત્વના પરમાણ્વીય ક્રમાંકમાં ફેરફાર કરવામાં આવે તો તેના ગુણધર્મોમાં પણ ફેરફાર થાય છે. આધુનિક આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ 4 વિભાગમાં કરવામાં આવ્યું છે: એસ વિભાગ, ડી વિભાગ, પી વિભાગ અને નીચે જોવા મળતી 2 રોને એફ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં આ 4 વિભાગમાં આડી હરોળને આવર્ત કહે છે અને ઊભા સ્તંભને સમૂહ કહે છે. આવર્તની સંખ્યા 7 છે અને સમૂહની સંખ્યા 18 છે, જે તમે ઇમેજમાં જોઈ શકો છો. ઉપર જે રોમન આંકડામાં લખેલા છે IA તે તમે ટોટલ ગણશો તો તેની સંખ્યા થશે 18. જ્યારે આડી હરોળ કે જેને આપણે આવર્ત કહીએ છીએ તે 1, 2, 3, 4, 5, 6 અને 7 જે આડી રીતે લખેલા છે તે રીતે તેને રજૂ કરવામાં આવે છે. એસ વિભાગમાં 2 સમૂહ આવેલા છે, એટલે કે 2 સમૂહ છે જેને આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુ તરીકે ઓળખવામાં આવે છે. ડી વિભાગને ટ્રાન્ઝિશન મેટલ એટલે કે સંક્રાંતિ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. પી વિભાગમાં જે 13 થી 18 સમૂહ ધરાવે છે તેમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ આવેલી છે. જ્યારે નીચે રહેલી 2 રો એ આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેને સંક્રાંતિ તત્વોમાંથી લીધેલા છે, જે 14 તત્વોની 2 શ્રેણી છે. પ્રથમ શ્રેણીને લેન્થેનોઇડ શ્રેણી અને દ્વિતીય શ્રેણીને એક્ટેનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં. આ આધુનિક આવર્ત કોષ્ટકને આપણે સમૂહ વાઇઝ શીખીશું. ટોટલ 18 સમૂહ રહેલા છે, જેમાં આપણે આજે એસ વિભાગ અને પી વિભાગની સરળતાથી કઈ રીતે યાદ રાખી શકાય તેના વિશેની માહિતી મેળવીશું. તો આપણે જોયું તેમ એસ વિભાગમાં 2 સમૂહ આવેલા છે, પ્રથમ અને દ્વિતીય. તો પ્રથમ સમૂહને કઈ રીતે યાદ રાખી શકાય તેના વિશે આપણે પ્રથમ ચર્ચા કરીએ. તમે સાંભળ્યું હશે કે વાંચેલા કરતાં સાંભળેલું અને સાંભળેલા કરતાં જોયેલું વધુ સરળતાથી યાદ રહે છે. તો આપણે સમૂહ 1ને વિચ ઇમેજ એટલે કે જોઈને યાદ રાખીશું. હેલિના નામના એક બેન છે કે જે રબને ફરિયાદ કરે છે. તો એના માટેનું સ્ટેટમેન્ટ કંઈક આવું બને: હેલિના કી રબ સે ફરિયાદ. જ્યાં હે એ હાઇડ્રોજન દર્શાવે છે, લી એ લિથિયમ દર્શાવે છે, ના એટલે કે એને એ સોડિયમ દર્શાવે છે, કી એટલે કે પોટેશિયમ દર્શાવે છે, રબ એટલે રૂબિડિયમ દર્શાવે છે, સે એટલે સીઝિયમ દર્શાવે છે અને ફરિયાદ એટલે ફ્રાન્સિયમ દર્શાવે છે. આમ હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ જે પ્રથમ સમૂહમાં આવેલા છે તેને યાદ રાખી શકાય. તો ફરીથી એકવાર: હેલિના કી રબ સે ફરિયાદ, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. હવે સમૂહ 2 કે જેને આપણે આલ્કલાઇન અર્ધધાતુ તરીકે ઓળખવામાં આવે છે, જેના માટેની ટેકનિક છે બેટા માગે કાર સ્કોર્પિયો બાપ રોએ. નાની ઉંમરમાં કાર માગશે એટલે બાપ રડે જ. તો તેને યાદ રાખવાની ટેકનિક: બેટા એટલે બેરિલિયમ, માગે એટલે મેગ્નેશિયમ, કાર એટલે કેલ્શિયમ, સ્કોર્પિયો એટલે સ્ટોનેશિયમ, બાપ એટલે બેરિયમ અને રોએ એટલે રેડિયમ.
તો ફરીથી એકવાર બેટા માગે, કાર સ્કોર્પિયો, બાપ રોએ. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટોનેશિયમ, બેરિયમ અને રેડિયમ. આ રીતે સમૂહ 2 ને યાદ રાખી શકાય. આધુનિક આવર્ત કોષ્ટકમાં આજે આપણે પી વિભાગ વિશે ચર્ચા કરીશું અને પી વિભાગમાં રહેલા 13 થી 18 સમૂહને કઈ રીતે સરળતાથી યાદ રાખી શકાય તેની ચર્ચા આપણે કરીશું. સૌપ્રથમ સમૂહ નંબર 13, જેને આપણે બોરોન સમૂહ તરીકે ઓળખીએ છીએ. જેને યાદ રાખવાની ટેકનિક છે બાલ ગાંધી ઇન્ડિયન થેલી. એટલે કે બાલ એટલે કે બોરોન, આલ એટલે એલ્યુમિનિયમ, ગાંધી એટલે ગેલિયમ, ઇન્ડિયન એટલે ઇન્ડિયમ અને થેલી એટલે થેલિયમ. આ રીતે તમે સમૂહ નંબર 13ને સરળતાથી યાદ રાખી શકો છો. સમૂહ નંબર 14, જેને આપણે કાર્બન સમૂહ તરીકે ઓળખીએ છીએ. સમૂહ નંબર 14માં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ આવેલા છે. આ સમૂહને યાદ રાખવાની સરળ રીત છે કાશી જઈને સંતો પંજાબી જમ્યા. કા એટલે કાર્બન, સી એટલે સિલિકોન, જૈને એટલે જર્મેનિયમ, સંતો એટલે ટીન અને પંજાબી એટલે કે લેડ. આમ તમે કાશી જઈને સંતો પંજાબી જમ્યાને કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડને સરળતાથી યાદ રાખી શકો છો. હવે આપણે સમૂહ નંબર 15ને, જેને આપણે નાઇટ્રોજન સમૂહ તરીકે ઓળખીએ છીએ, તેના વિશે ચર્ચા કરીશું. સમૂહ નંબર 15 નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. જેને યાદ રાખવાની ટેકનિક છે નાના પાટકરે ઐશ્વર્યાને સવારમાં બેસાડી અને બાયોલોજી શીખવાડ્યું. નાના એટલે નાઇટ્રોજન, પાટકર એટલે ફોસ્ફરસ, ઐશ્વર્યા એટલે આર્સેનિક, સવારમાં બેસાડીને એટલે એસબી, જેને એન્ટીમની તરીકે ઓળખવામાં આવે છે, અને બાયોલોજી એટલે બિસ્મથ. આમ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથને તમે યાદ રાખી શકો છો. હવે સમૂહ નંબર 16, જેની અંદર ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલેનિયમ તત્વો આવેલા છે. આ સમૂહને ઓક્સિજન સમૂહ અથવા ચાલ્કોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ સમૂહને યાદ રાખવાની રીત છે ઓબામાએ અને સલમાન ખાને સોનાક્ષી સિન્હાને ટ્યુશનમાં બેસાડી અને પોલિયો પીવડાયો. એટલે કે ઓબામા એટલે ઓક્સિજન, સલમાન ખાન એટલે સલ્ફર, સોનાક્ષી સિન્હા એટલે સેલેનિયમ, ટ્યુશનમાં એટલે ટેલ્યુરિયમ અને પોલિયો પીવડાવો એટલે પોલેનિયમની રીતે તમે યાદ રાખી શકો છો. સમૂહ નંબર 17, જેમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન આવેલા છે. જેને ફ્લોરિન સમૂહ અથવા હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. આ તત્વોને યાદ રાખવાની સરળ રીત છે ફૂલો કલીઓ બહારો મેં આઈ આંટી. ફૂલો એટલે ફ્લોરિન, કલી એટલે ક્લોરિન, બહારોમાં બ્રોમિન, આઈ એટલે આયોડિન અને આંટી એટલે એસ્ટેટિન. આમ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિનને ફૂલો કલીઓ બહારો મેં આઈ આંટી તરીકે તમે યાદ રાખી શકો છો. ખાસ યાદ રાખવું, 17મા સમૂહને હેલોજન સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અંતિમ સમૂહ, સમૂહ નંબર 18, જેને શૂન્ય સમૂહ, નોબલ ગેસ અથવા ઉમદા વાયુ તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન તત્વો આવેલા છે. જેને યાદ રાખવાની ટ્રીક છે હીના, નીના ઓર કરીના. हीना, नीना और करीना की एक्सरे रीना ने पाड़ी. हीना એટલે હિલિયમ, નીના એટલે નિયોન, ઓર એટલે આર્ગોન, કરીના એટલે ક્રિપ્ટોન, એક્સરે એટલે ઝેનોન અને રીનાએ પાડી એટલે રેડોન તરીકે તેને ઓળખવામાં આવે છે. આમ આપણે સમૂહ નંબર 13 થી 18 એટલે કે પી વિભાગના તત્વોને સરળતાથી યાદ રાખી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, આપણે તત્વોના નામ કઈ રીતે યાદ રાખવા તેની ફની રીતે અલગ અલગ ટેકનિકો શીખ્યા. હવે આ તત્વોના પરમાણ્વીય ક્રમાંક કઈ રીતે યાદ રાખવા તેના માટે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ એક મેજિક નંબર યાદ રાખીશું 2, 8, 8, 18, 18 અને 32. એટલે આ મેજિક નંબર શું છે?
તો કોઈ પણ આવર્તની અંદર ઉમેરાતી સંખ્યા. યાદ કરો, પ્રથમ સમૂહને આપણે શીખ્યા હતા લીના કી રફ સે ફરિયાદ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. એના ઉપર આવે હાઇડ્રોજન. તો આ તત્વોની અંદર સૌ પ્રથમ વિચારો તો લિથિયમનો પરમાણુ ક્રમાંક થાય 3. 3ની અંદર 8 ઉમેરો તો આવે 11 એટલે કે સોડિયમ. ફરીથી 8 ઉમેરો તો આવે 19 પોટેશિયમ. 18 ઉમેરો તો આવે 37 એટલે રૂબિડિયમનો પરમાણુ ક્રમાંક 37 થાય. ત્યારબાદ ઉમેરો 18 એટલે આવે 55, સીઝિયમનો પરમાણુ ક્રમાંક 55 થશે. અને ત્યારબાદ ઉમેરો 32 એટલે આવશે ફ્રાન્સિયમ, જેનો 87 પરમાણુ ક્રમાંક છે. આમ કોઈ પણ તત્વની અંદર મેજિક નંબર ઉમેરતા તમને અનુક્રમે તેમના પરમાણ્વીય ક્રમાંક જોવા મળે છે. આ જ રીતે સૌ પ્રથમ વાત કરીએ બેરિલિયમ. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક તમને બધાને ખબર છે 4 છે. ચલો 4ની અંદર 8 ઉમેરો તો આવશે મેગ્નેશિયમ 12. મેગ્નેશિયમની અંદર 8 ઉમેરો તો આવશે 20 કેલ્શિયમ. આ જ રીતે કેલ્શિયમની અંદર 18 ઉમેરો તો સ્ટોનેશિયમ, જેનો પરમાણુ ક્રમાંક થશે 38. ત્યારબાદ તેની અંદર ઉમેરો 18 બેરિયમ, જેનો પરમાણુ થશે 56. ત્યારબાદ ઉમેરો 32 88, જેને કહેવાય રેડિયમ. આ રીતે તમે અમુક મેજિક નંબર ઉમેરી અને તેનો પરમાણ્વીય ક્રમાંક ગણી શકો છો. આવું જ લોજિક તમે પી બ્લોક માટે પણ લાગુ પાડી શકો છો. પી વિભાગ, તેની અંદર બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ 13મા સમૂહની અંદર બોરોનનો પરમાણુ ક્રમાંક તમે જાણો છો 5 થાય. 5માં 8 ઉમેરો એટલે 13 એલ્યુમિનિયમ. ત્યારબાદ 18 ઉમેરો એટલે ગેલિયમ. ત્યારબાદ 18 ઉમેરો તો ઇન્ડિયમ. અને ત્યારબાદ 32 ઉમેરો તો થેલિયમ. આ જ રીતે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6. ત્યારબાદ સિલિકોનમાં ઉમેરો તો 14. આમ અનુક્રમે મેજિક નંબર ઉમેરતા તમને તેમનો પરમાણ્વીય ક્રમાંક મળી રહે છે. અને તમે એસ અને પી બ્લોકને આ રીતે સરળતાથી યાદ રાખી શકો છો વિથ પરમાણ્વીય ક્રમાંક. અને આ એક બિલ્ડિંગનો બેઝ છે, એટલે કે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની પાયાની જરૂરિયાત છે. જેને આ સરળતાથી આવડશે તેને 11th-12th સાયન્સમાં કેમિસ્ટ્રીમાં ઇનઓર્ગેનિક ખૂબ જ સરળતાથી યાદ રાખી શકે છે. એટલે આને કમ્પ્લીટલી અને સારી રીતે આપણે તૈયાર કરવું જોઈએ. થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડી અને એફ વિભાગ કઈ રીતે યાદ રખાય તેની ચર્ચા કરીશું. હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે એસ અને પી બ્લોક શીખ્યા બાદ ડી અને એફ વિભાગના તત્વોને કઈ રીતે યાદ રાખવા તેના વિશે ચર્ચા કરીશું. સૌ પ્રથમ ડી વિભાગ વિશે ચર્ચા કરીએ તો ડી વિભાગ કોને કહેવો? તો બેઝિક રીતે વ્યાખ્યા એવી અપાય કે જે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થાય તેને ડી વિભાગના તત્વો કહે છે. ડી વિભાગની અંદર ટોટલ 4 શ્રેણી આવેલી છે. 3D, જેને પ્રથમ સંક્રાંતિ તત્વો કહે છે. 4D, જેને દ્વિતીય સંક્રાંતિ તત્વો કહે છે. 5D, જેને તૃતીય સંક્રાંતિ તત્વો કહે છે. 6D, જેને ચતુર્થ સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં દાખલ થાય તેને પ્રથમ સંક્રાંતિ તત્વો કહે છે. આ 3D સંક્રાંતિ એટલે કે પ્રથમ સંક્રાંતિ તત્વોમાં સ્કેનેડિયમ Z=21 લઈને ઝિંક Z=30 સુધીના તત્વો એટલે કે ટોટલ 10 તત્વો આવેલા છે, જેને આપણે પ્રથમ સંક્રાંતિ તત્વો તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ દ્વિતીય સંક્રાંતિ તત્વો, તો જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન 4D કક્ષકમાં દાખલ થાય તેને દ્વિતીય સંક્રાંતિ તત્વો કહે છે. જેમાં ઇટીરિયમ Z=39 લઈને કેડિયમ એટલે કે CD Z=48 સુધીના તત્વો આવેલા છે, જે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં પણ 10 તત્વો ટોટલ છે. જે તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન 5D કક્ષકમાં દાખલ થાય તેને તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો કહે છે. જેમાં લેન્થેનમ, ત્યારબાદ હાફનિયમ Z=72 લઈ મર્ક્યુરી Hg Z=80 સુધીના તત્વો આવેલા છે. ત્યારબાદ અંતિમ જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન 6D કક્ષામાં દાખલ થયેલો હોય તેને ચતુર્થ સંક્રાંતિ તત્વો કહે છે. જેમાં એક્ટેનિયમ તથા રુથરફોડિયમ 104 લઈ
કોપરનેશિયમ 112 સુધીના તત્વો આવેલા છે, જેમાં અમુક તત્વોની બધી જ માહિતી મળેલી નથી, જેને ચતુર્સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે તેને કઈ રીતે યાદ રાખવું તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ પ્રથમ સંક્રાંતિ તત્વો જેને યાદ રાખવાની ટેકનિક છે સ્કેટિવેક્રોમેઆ કોનિકોઝ. સ્કે એટલે સ્કેનેડિયમ, ટી એટલે ટિટેનિયમ, વે એટલે વેનેડિયમ, ક્રો એટલે ક્રોમિયમ, મે એટલે મેંગેનીઝ, આ એટલે આયર્ન, કો એટલે કોબાલ્ટ, ની એટલે નિકલ, કો એટલે કોપર અને ઝી એટલે ઝિંક. આ રીતે સ્કેટિવેક્રોમેઆ કોનિકઝ ને આધારે 21 થી 30 એટલે કે પ્રથમ સંક્રાંતિ તત્વોને આપણે સરળતાથી યાદ રાખી શકીએ છીએ. હવે દ્વિતીય સંક્રાંતિ તત્વો જેને કહેવાય છે સેકન્ડ ટ્રાન્ઝિશન સિરીઝ, તેને યાદ રાખવાની ટ્રીક છે. આપણે આ તત્વોને ઉલટા યાદ રાખીશું. તો જો અંદર સીડી આગળ પડ્યા રાહુલ અને ઋત્વિક, વિચારે કે 20 મેચમાં નો બોલ ઝાહિરે કેમ નાખ્યો. હવે ઉલટું વિચારવાનું છે. તો સૌથી પહેલાં સીડી જેને કહેવાય કેડમિયમ, ત્યારબાદ આગળ એટલે એજી, પડ્યા એટલે પેલેડિયમ, રાહુલ એટલે રોહોડિયમ, ઋત્વિક એટલે રુથેનિયમ, વિચારે કે એનો કોઈ જ અર્થ નથી, 20 એટલે ટેકનિશિયમ, મેચ એટલે મોલિબ્લેડમ, નો બોલ એટલે નાઓબિયમ, ઝાહિર એટલે ઝિર્કોનિયમ અને નાખ્યો યોને કહેવાય ઇટીરિયમ. આમ સીડી આગળ પડ્યા રાહુલ અને ઋત્વિક, વિચારે કે 20 મેચમાં નો બોલ ઝાહિરે કેમ નાખ્યો, એને આધારે દ્વિતીય સંક્રાંતિ તત્વોને તમે સરળતાથી યાદ રાખી શકો છો. તૃતીય સંક્રાંતિ તત્વો તેને યાદ રાખવાની સરળ રીત છે લાલુ હાફતા વાઇફ રોઈ. જો રોઈને તમે મેસેજમાં લખતા હોય તો ROI લખી શકો. તો લાલુ હફતા વાઇફ રોઈ પટા ઉ પારો. હવે સૌથી પહેલાં લાલુ એટલે લેન્થેનમ, ત્યારબાદ હાફ એટલે હાફનિયમ, તા એટલે ટેન્ટેલમ, વાઇફ એટલે ટંગસ્ટન, જે આવર્ત કુશળમાં સૌથી વધુ કઠણ તત્વ છે અને રિયલ લાઈફમાં પણ એવું જ હોય. ત્યારબાદ રોઈ એને ROI લખીએ તો R એટલે રેનિયમ, O એટલે ઓસિયમ, I એટલે ઇરિડિયમ, પટા એટલે પ્લેટિનિયમ, ઉ એટલે ઓરમ અને પારો એટલે મર્ક્યુરી. આમ તમે લાલુ હાફતા વાઇફ રોઈ પટાઉ પારો પરથી તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોને સરળતાથી યાદ રાખી શકો છો, જેને લેન્થેનમ, હાફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન, રેનિયમ, ઓસિયમ, ઇરિડિયમ, પ્લેટિનિયમ, ઓરમ અને મર્ક્યુરી તરીકે યાદ રાખી શકીએ છીએ. અને યાદ રાખો, ઓરમને ગોલ્ડ પણ કહે છે, એટલે કે સોનું. ત્યારબાદ ચતુર્થ સંક્રાંતિ તત્વો ડી વિભાગનો છેલ્લી શ્રેણી, જેને ફોર્થ ટ્રાન્ઝિશન સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે, જેને યાદ રાખવાની ટેકનિક છે એસી એટલે એક્ટેનિયમ, રફતા એટલે રુથોડફોડિયમ, દારૂ ડાબ્યો જેનો અર્થ થાય ડુબેનિયમ, સિંગ ભજીયા સાથે એટલે સિંગ એટલે સિબોર્ગિયમ અને ભજીયા સાથે એટલે બોહોરિયમ. ત્યારબાદ હસીને એટલે હાસ્યમ, પછી માર ખાધો એટલે મેન્ટેનેરિયમ, શાનાથી તો દંડાથી એટલે દરમાસ્ટા દટિયમ, રોંજને તો રોન્જેનિયમ, કેમેરામાં એટલે કોપરેશિયમ, કેદ કર્યું. તો યાદ રાખવાની ટેકનિક છે એસી રફતા એ દારૂ ડાબ્યો, સિંગ ભજીયા સાથે, હસીને માર ખાધો દંડાથી અને રંજને આ કેમેરામાં કેદ કર્યું. આ આખી વાર્તા તમને ફોર્થ સંક્રાંતિ તત્વો એટલે કે ચતુર્થ સંક્રાંતિ તત્વોને સરળતાથી યાદ રાખવાની ટેકનિક આપે છે. તો ત્યારબાદ યાદ રાખો, એક્ટેનિયમથી લઈ અને કોપરનેશિયમ એટલે કે 89, ત્યારબાદ રુથરફોડિયમ 104થી લઈ કોપરનેશિયમ 112 સુધીના તત્વોને ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અંતિમ F વિભાગ એટલે કે આંતર સંક્રાંતિ તત્વોની માહિતી મેળવીશું અને તેને યાદ રાખવાની સરળ ટેકનિક શીખીશું. તો સૌપ્રથમ F વિભાગના તત્વો કોને કહેવાય?
તો એફ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો કહે છે, જેમાં 2 14 તત્વોની શ્રેણી આવી છે. એકને લેન્થેનોઇડ શ્રેણી અથવા લેન્થેનાઇડ શ્રેણી, બીજાને એક્ટેનાઇડ શ્રેણી અથવા એક્ટિનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આ તત્વોને ડી વિભાગના છઠ્ઠા અને સાતમા આવર્તમાંથી વચ્ચેથી લીધેલા હોવાથી તેને સંક્રાંતિ તત્વોમાંથી લીધેલા છે. આથી તેને આંતર સંક્રાંતિ તત્વો કહે છે, જેમાં 2 શ્રેણી આવેલી છે. આ તત્વોમાં મોટાભાગના તત્વો રેડિયો સક્રિય તત્વો હોય છે. લેન્થેનોઇડમાં માત્ર એક જ તત્વ રેડિયો સક્રિય છે, પ્રોમેથિયમ, જ્યારે એક્ટેનાઇડમાં બધા જ તત્વો રેડિયો સક્રિય તત્વો તરીકે વર્તે છે. હવે આપણે આ તત્વોને યાદ રાખવાની સરળ રીત શીખીશું. મિત્રો, પ્રથમ લેન્થેનાઇડ શ્રેણી, જેને છઠ્ઠા આવર્તમાં આવેલી છે. આ શ્રેણીમાં લેન્થેનમ 57 થી લઈ લ્યુટેશિયમ 71 સુધીના કુલ 14 તત્વો આવેલા છે. પરંતુ લેન્થેનમ પછીના 14 તત્વોને લેન્થેનાઇડ શ્રેણી કહે છે. આ તત્વો લેન્થેનમ જેવા ગુણધર્મ ધરાવતા હોવાને કારણે તેને લેન્થેનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો આના માટે આપણે એક વાર્તા યાદ રાખીશું. એક વ્યક્તિ હતો, જેને આપણે એક પ્રેસમાં મોકલીએ છીએ અને તેને કંઈક વસ્તુ લઈને પાછું આવવાનું છે. તો સ્ટેટમેન્ટ વાંચીએ: લે સીરી પ્રેસમાં જા. ત્યાં કોણ હશે? તો નંદુ, પ્રેમ, સમીર અને યુરોપનો ગાંડો. ગાંડો હોય તો ગમે તે કરે. તો ટબમાં ડૂબ્યો હોય તો એ 2 થેલાની ઈંટ લેતો આવજે. હવે યાદ રાખવાની ટેકનિક: લે એટલે લેન્થેનમ, સીરી એટલે સીરિયમ, પ્રેસમાં એટલે પ્રિસોડિયમ, જ્યાં ત્યાં એનો કોઈ જ અર્થ નહીં, પણ નંદુ એટલે નિયોડિયમ, પ્રેમ એટલે પ્રોમેથિયમ, સમીર એટલે સમેરિયમ, યુરોપ એટલે યુરેનિયમ, ગાંડો એટલે ગેન્ડોલેનિયમ, ટબ એટલે ટર્બિયમ, ડૂબ્યા હોય તો ડુબેનિયમ, હોય તો હોલિયમ, E2 એટલે અર્બિયમ, થેલાની એટલે થુલિયમ, અને લૂંટી લેજે એટલે લ્યુટેશિયમ, અને ઈટ એટલે યાદ રાખવાનું ઇટિબિરિયમ. આમ આપણે લેન્થેનાઇડ શ્રેણીના પ્રત્યેક તત્વોને એક જ લાઇનમાં એક સ્ટોરીથી યાદ રાખી શકીએ છીએ. ફરીથી એકવાર એને યાદ રાખવાની ટેકનિક યાદ રાખજો: લે સીરી પ્રેસમાં જા. ત્યાં નંદુ, પ્રેમ, સમીર અને યુરોપનો ગાંડો ટબમાં ડૂબ્યા હોય તો એ 2 થેલાની ઈંટ લૂંટી લેજે. એટલે લેન્થેનમથી લઈ અને લ્યુટેશિયમ સુધીના તત્વોને લેન્થેનોઇડ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવેલો છે. પરંતુ ખાસ યાદ રાખો, લેન્થેનમ પછીના 14 તત્વોને લેન્થેનોઇડ શ્રેણી કહે છે. હવે અંતિમ એક્ટિનોઇડ શ્રેણી. એક્ટિનોઇડ શ્રેણીમાં એક્ટેનિયમ પછીના 14 તત્વોને એક્ટેનોઇડ શ્રેણી કહે છે, જેમાં થોરિયમ Z બરાબર 90 થી લઈ લોરેન્સિયમ Z બરાબર 103 સુધીના તત્વો આવેલા છે. આ તત્વોને યાદ રાખવાની ટેકનિક છે: પ્રથમ છે ને આપણે એક વાર્તા યાદ રાખવાની છે કે એક 80 થેલા પાઉં હતા, જે નેપચ્યુન અને પ્લુટો પરથી મળ્યા હતા. એની જાણ અમેરિકાના સીએમ બરાક ઓબામામાં થઈ. એમણે કીધું, કોણે શોધ્યું? તો કેલિફોર્નિયમ અને આઇન્સ્ટાઇનિયમે શોધ્યું હતું. અને કીધું, આવું કામ કોણે કર્યું? તો કે ફ્રોમ મદનલાલ નોબલનગરવાળા લોયરે આ કામ કર્યું. તો આ વાર્તાને યાદ રાખીશું: 80 થેલા પાઉં, નેપચ્યુન અને પ્લુટો. અમેરિકાના સીએમ બરાક ઓબામા, કેલિફોર્નિયમ આઇન્સ્ટાઇનિયમે, ફ્રોમ મદનલાલ નોબલનગરવાળા લોયર. તો યાદ કઈ રીતે રાખીશું? તો 80 એટલે એક્ટેનિયમ, થેલા એટલે થોરિયમ, પા એટલે પ્રોટેક્ટેનિયમ, ઉ એટલે યુરેનિયમ, નેપચ્યુનિયમ, પ્લુટોનિયમ. ત્યારબાદ અમેરિકેશિયમ, સીએમ એટલે ક્યુરિયમ, બરાક ઓબામા એટલે બર્કેલિયમ, પછી કેલિફોર્નિયમ, આઇન્સ્ટાઇનિયમ, ફર્મિયમ, મેન્ડેલિનિયમ, નોબેલિયમ અને લાસ્ટમાં લોરેન્સિયમ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે તમે અંતિમ એક્ટેનાઇડ શ્રેણીના 14 તત્વોને સરળતાથી યાદ રાખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે આખા આધુનિક આવર્ત કોષ્ટકમાં આવતા દરેક તત્વોને સરળ રીતે યાદ રાખવાની રીત શીખ્યા. હવે આ તત્વોના ગુજરાતી નામના
2 ઇમેજ હવે અહીં મૂકવામાં આવે છે, જેનો તમે સ્ક્રીનશોટ લઈ અને એ તત્વોને સરળતાથી નામ સાથે યાદ રાખતા શીખશો. તો અહીં આપણે ચેપ્ટર નંબર 3 જે ધોરણ 11નો બેઝ છે, જે ઇનઓર્ગેનિકનો બેઝ છે, તેની બેઝિક માહિતી મેળવી. જેને આવર્ત કોષ્ટક પરફેક્ટ આવડતું હશે તે ઇનઓર્ગેનિકમાં મજબૂતાઈથી એટલે કે વધુ સારું અને સરળતાથી દરેક ઇનઓર્ગેનિકના ટોપિક સમજી શકે છે. થેન્ક યુ.